ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. મસ્ત મજાની હવાર જોવા મીંદડાનો બચા હે મીંદડી લઈ આવી હમણાં જો ભૂખ લાગે એમ કે ખબર એના ડીશમાં એ પકડાઈ ગયું. એ પકડાઈ ગયો. કેટલો નાનો કડક છે. તો ભાઈ આપણું હે ને મસ્ત મજાનું હમણાં સવાર થઈ ગયું થોડીક વાર પહેલા ને અત્યારે વાતાવરણ વરસાદી જેવું છે. વરસાદ આવે તો થાય હવે તો. ને આ બાજુ બી હું જો બેઠ્યું આપણી ગાડી છે ને મિત્રો એ હું આની બાજુ રાખું કેમ કે આ હે ને ભરી મૂકે પાછા એટલે તો એવું છે. મસ્ત મજાની જો આમાં લીંબુ આવ્યા ને આજે આપણે હવે જવાનું છે પોરબંદર આપણા ઘરે. તો હમણાં થોડીક વાર મેં નાસ્તો કરીને પછી જવાનું હા. જો પાડ્યું મારા સામું જોવે કે આ શું કરે. મિત્રો આ બહુ મારે ભાઈ જરાક પાસે જાય ને તોય મારે. તો એવું છે આપણે ગાડી પાસે છે ને ઘરે જઈને સર્વિસ કરવી જોઈએ જો ભરાઈ હતી. તો એવું છે મિત્રો આરતી કંઈક અંદર કામ કરે ને હું બહાર બેઠો હતો. તો એ મીંદડી છે ને મિત્રો હમણાં બસાવને લઈને આવી આગળ સવારના બાકી તો ક્યાંક હતા આગળ તો જોઈ રમાડે જો મિત્રો સક્રીના ફોટા નામ છે. તો અમે છે ને મિત્રો ઘેર જઈએ પાછા પોરબંદર. રસ્તામાં છે અત્યારે છે ને મિત્રો મસ્ત એવું વાતાવરણ છે. વરસાદ જેવું છે. વરસાદ આવે તો વરસાદ આવતો સવારમાં તો વધારે આમ ઢાકલા જેવું હતું પણ આવ્યો નહીં. અત્યારે શું થાય આવે કે નહીં. આજે અષાઢી બીજ એટલે બધાય કહેતા હોય કે આજ તો વરસાદ આવે જ. થાય કદાચ આવશે મને એવું લાગે પછી તો હવે કેમ ખબર. તો એવું કઈ મિત્ર અમે જઈએ છીએ અત્યારે પોરબંદર. 2-3 દી રોકાણા હતા વિહાવાળા. હવે અમે જઈએ પાછા પોરબંદર બાજુ તો જોતા રહેજો. તો આગળ મળીએ. ઓકે ગાઈઝ તો વાગવામાં થયા હે 11:30 ને અમે હે ને મિત્રો ઘરે આવી ગયા ને આરતી પાણીનો ટાંકો છલકાવા આવ્યો ને બંધ કરતી હતી આગળ ને અત્યારે હે ને મિત્રો જોવો હાડી બીજ છે તો વરસાદ જવું હે નહીં. હવે તો વરસાદ આવે તો સારું થાય. તડકો પડે અત્યારે ફૂલ. આ બાજુ મારા મમ્મી છે ફોન જોવે. ભાઈ ભરત તો સૂતો હવે લગભગ. ભરત તો સૂતો મિત્રો. હવે છે ને આપણે આજે જાઉં બપોર પછી લીરબાઈ એના દર્શન કરવાની એ બધું કંઈ જાઉં ગમે હે. અત્યારે તો મિત્રો તડકો હે. બપોર પછી તો જોઈએ હવે અમે બપોર પછી જવાનો હે પ્લાન. જોઈ લે કવરમાંથી બ્લોગ ઉતાર કવર કાઢ નાખ્યો મિત્રો મેં. અત્યારે છે ને મિત્રો ફૂલ તડકો પડે છે. વરસાદ નથી આવતો બોલો. તો છે ને મિત્રો અમે બપોર પછી ક્યાંક જાઉં. ક્યાં જઈએ તમને નથી ખબર પણ જાઉં બરોબર. તો એવું છે મિત્રો મળીએ આગળ જોતા રહેજો.
મોજ કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. 6.5 hours later. તો વાગવામાં થયા હે 4:30. મસ્ત મજાના અમે હે ને વિહાવાળાથી આવી ગયા હતા. એ પછી અમે ખાઈ પી થોડીક વાર આરામ કરી લીધો હતો મિત્રો. ને અત્યારે આરતી ઠામ ગોઠવે ને આ બાજુ આપણો ચા મૂક્યો. આપણે હે ને મિત્રો નાસ્તો પાણી કરી આપણે જવાનું છે મિત્રો કંડોળા બાઈબાના દર્શન કરવા, કેમ કે આજે છે બીજ. આમ તડકો હે, તડકો એમ થાય કે આમ કેમ બારોબાર નીકળવો, એવો તડકો પડે. ખરેખર આજ તો વરસાદ આવવાની જરૂર છે. આવી જાય તો સારું અત્યારે પણ હવે આવતો નથી, શું કરવું. તો એવું હે મિત્રો, અમે હવે નાસ્તો કરી લઈએ, તમને પણ દર્શન કરાવી હું. આજ બીજ હે એટલે તો જોતા રહેજો, મળીએ આગળ આગળ. ઓકે ગાઈઝ, અમે હે ને નીકળી ગયા. અમે જઈએ કંડોળા વીરભાઈ મારા દર્શન જઈએ. આજ બીજ હતી ને અમે હે ને રસ્તામાં હે ટોલ નાક બેઠા. અમે હે ને બાઇક લઈને જઈએ, ગાડી લઈને નથી જતા. વાતાવરણ એવું મસ્ત છે તો મોટરસાઇકલ લઈને જઈએ છે. ગાડી કરતા બાઈક વધારે મજા આવે એટલે બાઈક લઈને જઈએ. હા હા, અત્યારે જવો પાછું વરસાદ જેવું વાતાવરણ છે પણ હવે આવે નીકળતા અત્યારે જો કન્ટિન્યુ જઈએ અત્યારે મળીએ આગળ. ઓકે ગાઈઝ, અમે હેને દર્શન કરી લીધા ને અમે હેને પાછા અહીંથી હવે જઈએ કુતિયાળા, કારણ કે હતોક પાસે જઈએ અમે આટો મારવાને. કંડોળા તો આવ્યા હતા ભાઈ, કુતિયાળા જતા આવીએ ખાલી એમ તો આટો મારવા હતોક પાસે. દર્શનમાં એટલી લાંબી લાઈન હતી ને, ટૂંકમાં લાઈન હતી. તમે વિડીયો રાખજો એટલે આગળ તમે હેને વિડીયોમાં જોયું જાવ, લાંબી લાઈન હતી ભાઈ. અમે 10-15 મિનિટ ઉભા અમે જઈએ હતોક પાસે, તો રસ્તામાં હે અત્યારે. હા, 2 hours later. ભાઈ તો વાગવામાં થયા હે 7. મસ્ત મજાના આપણે હે ને બેઠા હતા અત્યારે. વ્લોગ લેતા ભૂલાઈ ગયો તો હવે જાવાટાનો વ્લોગ લઉં હું. તો આપણે હે ને દ્વારકા ગયા હતા હતો આજ. તો જો પ્રસાદ છે. અમે હે ને મિત્રો વ્લોગ નહોતો લીધો કેમ કે બેઠા હતા ને પાછું બેહવાનું ભૂલાઈ ગયું હતું. તો હવે જાવાટાનો વ્લોગ લઈ લઉં. હા તો બા આવજો કેવા આવે ને આવજો પાછા મારા દીકરા હો. પાકું હાલો, તમારે આવવાનું. હા, તમે ઠેલીને બધું ત્યાંથી લઈ લીધી અમારે ત્યાંથી. તો હવે હે ને આપણે મળીએ ઘરે પૂગીને, જોતા રહેજો. તો અમે હે ને ઘરે આવી ગયા. મસ્ત મજાના બાજુ રોટલા થાય છે, બાજુ પંખો ચાલુ કરી દીધો તો ગરમી ન થાય એને. આ ખોલ શકતા સ્પીડ વધારી જરાક તો પવન નહીં ભોગી જાય. આવે ને ઓકે, હવે આવી ગયો. મિત્રો હું આગળ છે ને ગામમાં ગયો હતો ને, તો છાંટા આવતા હતા થોડાક, કદાચ આવી જાય વરસાદ તો હવે તો સારું. થોડા છાંટા આવતા હતા. હા, ને આજે છે ને મિત્રો બીજ છે. આગળ ફોટો મેં મૂક્યો જ હશે. મેં મિત્રો આમાં છે ને ડિસ્પ્લેમાં જેવો ફોટો મૂક્યો, તો એમાં જોઈ લેજો. કેમ કે અત્યારે છે ને ઝાડું વાડું આવી ગયું હતું ને એટલે અટાણનો નથી ફોટો, થોડીક વાર પહેલાનો હોય. તો એ ડિસ્પ્લે ઉપર મેં જોઈ લ્યો મૂક્યો હોય. તો મિત્રો આપણે હે ને ઘણા ટાઈમ થયા તમે વ્લોગમાં ભાઈ ભરતને નહોતા જોતા, કેમ કે અમે વિહાવાળા હતા ને એ અહીંયા હતો એટલે. તો હવે જો શું કહે સારું ગયો તો આજ ક્યાં ઓળદર મિત્ર એના દોસ્તાર ભેગો ઓળદર ગયો તો ભાઈ 71 માના દર્શન કરવા. તો શું કહો ભાઈ ભરત તમે? કઈ નહીં કેવા, કઈ નથી નાખતું.
કહેવા કઈ નથી માંગતો એવું હે મિત્રો. તો અત્યારે હે ને એ ફોન જોવે તો બધા હેન્ડ સ્પ્રે ને બુલેટ ને એનું પાવર બેંક ને એવું હે મિત્રો. જમવાનું મિત્રો હમણાં તૈયાર થઈ જાય એટલે આપણે હે ને જમી લઈએ પછી આગળ આપણું કાર્યક્રમ વધે. બપોર પછી પણ સરખો એવો નાસ્તો નતો થયો મિત્રો, થોડું હલકું ફલકું ખાઈ લીધું હતું. પછી આપણે ડાયરેક્ટ નીકળી ગયા હતા દર્શન કરવામાં કંડોળા. તો હમણાં આવ્યા પછી હતુબાની ઘેરે બેઠા હતા એવું હતું મિત્રો. તો અમે હે ને જમી લીધું મસ્ત મજાનું. અમે જમી અને આવ્યા હતા કૂતરાઓને નાખવા હમણાં, કેમ કે વિહાવડા અમે રોકાણા હતા 2-3 દી. તો એ છે ને મિત્રો અમે નાખવા નહોતા આવી શક્યા, તો બિચારા બધા જો અત્યારે આવ્યા ને અમે નાખવા તો બધા ખાવા માંડ્યા. જો ખાઈ બધા. બહુ ભૂખ લાગે. આ મિત્રો અહીં છે ને ગેરેજ છે ખટારા નો, તો જો ઓઇલ વાળાને ભરાઈ છે. આવી છે જો અત્યારે ગરુડિયા બહુ ભીખા આવી. કેમ કે આ હે ને ભાઈ ગેરેજ વાળા હે ને એ દૂધ ને તો કાયમ પીવડાવે મિત્રો. એ બિસ્કિટ ને બહુ આ ને બહુ ભાવે, તો એ વખતે જો પીવરાવે વેલા અટાણે કોઈ ના આવે. કેમ કે એ 4-5 વાગે હે ને દૂધ પીવડાવી દે. ભાઈ આ વેલા વયા જાય ને એટલે વેલું પીવડાવી દે, તો અત્યારે ભૂખા થયા હોય પાછા. આજે હે ને મિત્રો અહાડી બીજ હતી, તો મસ્ત મજાના અમે હે ને દર્શન કરવા ગયા હતા. ને અમે હે ને ગયા હતા કંડોળા દર્શન કરવા, તો મસ્ત દર્શન થઈ ગયા હતા. અને બીજના દિવસે હે ને વરસાદ ન આવ્યો, એ અધૂરું રહી ગયું. નકર તો બીજ હર બીજે આવે વરસાદ, પણ આ બીજે છે ને વરસાદ ન આવ્યો હજી સુધી. પછી સાંજે તો આવે તો ખબર નહીં. તો મિત્રો આપણે આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ અને જય લીરબાઈ માં અને જય રામદેવ પીર. મળીએ કાલે નેક્સ્ટ વિડીયો.